હળવદમાં માવઠાને લઈને ખેડૂતોના પાક પર મોટું નુકસાન. મોઢે આવેલ કોળિયો છીનવાઈ ગયો. હવામાન વિભાગની આગાહીના પગલે મોરબીમાં વરસાદી ઝાપટું. ખેડૂતોની દિવાળી પણ બગડી. સ્ટોરી રિપોર્ટ બાય પાર્થ વેલાણી. મિત્રો, ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને પગલે મોરબીમાં વરસાદ વરસ્યો હતો. ગઈકાલે પણ વરસાદ વરસ્યો અને આજે પણ વરસાદ વરસી રહ્યો છે. કાલે 26 તારીખ અને આજે 27 તારીખ એમ બંને દિવસ ધબધબાટી મેઘરાજાએ બોલાવી નાખી અને હવે ચોમાસું વિદાય લઈ રહ્યું છે, પરંતુ ચોમાસું શરૂ થતું હોય એવા આ દિવસો આવી ગયા છે. અને ખાસ તો વાત કરીએ ખેડૂતોની, તો ખેડૂતોને પણ બહુ મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. કારણ કે જે આના પહેલાં જે વરસાદ વરસ્યો એમાં થોડો ઘણો જે ખેડૂતોનો પાક હતો અને એ પાક પણ હવે પૂરો થઈ ગયો અને જેને થોડોક બચ્યો હતો એમાં પણ હવે ગઈકાલે જે વરસાદ વરસ્યો એ કપાસના પાકમાં રૂમાં પાણી ભરાઈ ગયા, રૂ ફૂટ્યા હતા. તો એ રૂમાં પાણી ભરાઈ જાય એટલે રૂ ડેમેજ થઈ જાય અને બજારમાં વેચવા જાય તો એનો ભાવ સાવ ઓછો મળે અને રૂ કાળું પણ પડી જાય અને ડેડવા હોય તો ડેડા પણ કાળા થઈ જાય. આ ઘણો બધો પાક ડેમેજ થઈ ગયો છે ખેડૂતોનો ને આ મોટું આર્થિક સંકટ ભોગવવાનો ખેડૂતોને વારો આવ્યો છે. મોંઘા બિયારણ, ખાતરો, દવાઓ આ બધા ખર્ચાઓ કર્યા હોય ને વેજે પૈસા લાવીને ખેડૂતો ખેતી કરતા હોય ને એ ખેડૂતો માટે બહુ હાલત અત્યંત કફોડી બની છે. ને આ ખેડૂતોને આ જે વરસાદ એક કાળમુખો વરસાદ સાબિત થયો છે ને હજુ પણ કેવો વરસાદ આવશે, હજી પણ ખેડૂતોને હજી કેટલું નુકસાન કરશે એનું તો કંઈ નક્કી જ નથી. મિત્રો, પાર્થ વેલાણી, માનેવ્સ લાઈવ, હળવદ. હેલો એવરીવન. તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં. સો લેટ્સ ગો. ગાઈઝ, મને અહીંયાનું ઇન્ટિરિયર બહુ જ સારું લાગ્યું. મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી, જેમ કે પાણીપુરી, સેવ બટાટા પૂરી, પાઉંભાજી, મૈસૂર મસાલા ઢોસા, દહીં બટાટા પૂરી, ચીઝ સેન્ડવિચ. અને હા ગાઈઝ, અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું. આનું એક બેનિફિટ છે, તમે આ રીલ લાઈક કરેલી હું કને બતાવશો તો તમને 10% ડિસ્કાઉન્ટ મળી રહેશે. થેન્ક યુ સો મચ.